સુડાવડ ગામે ઓર્ગેનિક ફાર્મિંગ જે કરે છે પ્રવીણભાઈ આસોદરિયા, જે રાજકોટમાં સરસ મજાના લોકોને શાકભાજી શહેરમાં મળે ઓર્ગેનિક, એના માટે આયોજન કર્યું છે. તો આપણે ખેડૂત સાથે અને ભરતભાઈ પરસાણા એની બધા સાથે વાત કરીએ. પ્રવીણભાઈ બોલો. નમસ્કાર. આજે રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને જેમણે ખેડૂતો માટે ભેખ લીધો છે એવા ગામે ગામ હજારો ખેડૂતોને જેઓ મળી ચૂક્યા છે અને ઝેર મુક્ત રસાયણ મુક્ત ખેતીનું અભિયાનમાં જેમનું ખૂબ મોટું પ્રદાન છે એવા ભરતભાઈ પરસાણા સાહેબ આજે અમારા પ્રાકૃતિક ફાર્મમાં વિઝિટે આવ્યા છે. અમારા ખેતરના શાકભાજી રાજકોટની અંદર ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક મોલ જે શરૂ કર્યો છે ત્યાં એ પહોંચવાના છે. અમારું ઓર્ગેનિક મોલ ઇન્દિરા સર્કલની બિલકુલ નજીકમાં શ્યામધારા કોમ્પ્લેક્સ 2 જલારામ પ્લોટ 2ની પાછળના ભાગે આવેલ છે. આલિશાન બિલ્ડિંગની બરાબર બાજુમાં. આલિશાન બિલ્ડિંગની બરાબર બાજુમાં. ભાઈ સાંભળજો, એમનું નામ શું છે? ત્યાં વિશાલભાઈ ચાવડા. મોબાઈલ નંબર છે? હા, એ અમારું સંભાળી રહ્યા છે વિશાલભાઈ, અને એમનો મોબાઈલ નંબર પણ આપને જણાવી દઉં. જેમનો મોબાઈલ નંબર છે 98202 68526, જેઓ રાજકોટની અંદર અમારા વિશાલભાઈ સંભાળી રહ્યા છે. 100% ઝેર મુક્ત રસાયણ મુક્ત શાકભાજી છે અને આ 20 પ્રકારના શાકભાજી એ પણ મિક્સ પાકમાં છે. અને અમે જેમનું ખેતર વાવવા માટે રાખ્યું છે એવા ખેતરના ખેડૂત વરણભાઈ વાળાએ આ 2019થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. કેવી રીતે આમાં વપરાશ કરીએ છીએ, શું વપરાશ કરીએ છીએ એ તેઓ જણાવશે. જય ગૌ માતા. હું 2019થી ગાય આધારિત ખેતી કરું છું. અત્યારે આમાં 75 બાગાયત છે અને ચોમાસામાં થાય બધું જ શાકભાજી છે. રીંગણ છે, ભીંડો છે, ગુવાર, તુરિયા, ગલકા, ટોટલ વસ્તુ, મકાઈના ડોડા પણ અમે ત્યાં મોકલીએ છીએ. અને આમાં અમે ટોટલ પ્રાકૃતિક એટલે કે બધી ગાયની જ પ્રોડક્ટ વાપરીએ છીએ. જીવામૃત વાપરીએ છીએ, ઘન જીવામૃત, 10 પર્ણી અર્ક, અગ્નિઅસ્ત્ર એવો છંટકાવ કરીએ છીએ. અને ફ્લાવરિંગ સ્ટેજમાં શાકભાજીમાં 5 દિવસે ને 5 દિવસે દૂધ અને ગળનો પ્રયોગ કરીએ. ગૌમૂત્ર અને ગોબર નાખો છો? હા, દૂધ અને ગળ 250 ml દૂધ નાખીએ, 250 ml ગૌમૂત્ર અને ગોબરનું પાણી એટલે ગોબર જલ અને 100 ગ્રામ ગળ નાખી અને 5 દિવસે કે 6 દિવસે વધીને થાય ત્યાં એનો છંટકાવ થાય છે. એનાથી શું થાય છે? એનાથી ફ્લાવરિંગ સ્ટેજ સારું આવે છે અને રોગ પ્રતિકારક છોડની શક્તિ વધે છે, એટલે એમાં રોગનો એટેક ઓછો થાય. એને આ બધું છાંટવાથી રોગ જીવાત આવે છે? રોગ જીવાત કંટ્રોલ છે. નહીં, આમાં તમે જોવો છો કેટલું ફ્રેશ ઊભું, કોઈ પણ વસ્તુ જોઈ જાઓ. 100% ઓર્ગેનિક છે ને? હા, 100%. અને 2019થી આપણે આનો લેબ રિપોર્ટ થઈ ગયો. અમે જે આ બધા વિસ્તારમાં બધો પ્રચાર કેવો છે? પ્રચાર અત્યારે દૂધ ગળનો એવડો છે અને ગાય આધારિત ખેતીનો ખૂબ પ્રચાર છે. યુનિવર્સિટીએ જે આ 5 ગામ દત્તક લીધા છે એમાં 2 ગામ મને આપેલા છે, સુડાવડ અને નવા પીપરિયા. તમને પ્રચાર મારે કરવાનો છે. એમાં તમારે શું કરવાનું? એમાં મારે ગાય આધારિત ખેતીની બધાને માહિતી આપવાની, બધી મિટિંગો કર્યા કરવાની, બધા ખેડૂતો જે કરતા હોય એના સ્થળ ઉપર જઈને મળવાનું. યુનિવર્સિટી મને 476 રૂપિયા પર ડે પગાર આપે છે. તો મિત્રો, ક્યારેક આ ફાર્મની ક્યારેક આપ ખાસ મુલાકાત લો. આ ફાર્મ એક મોડેલ ફાર્મ થશે અને સુડાવડનું નામ આખા દેશમાં રોશન થશે. કારણ કે પ્રવીણભાઈ અને બંને ગોણભાઈ બે બહુ સારી મહેનત કરી રહ્યા છે. તો સૌ મિત્રો આ ગામમાં પધારવા વિનંતી કરું છું. આભાર. ખરેખર રાજકોટની અંદર આપણે ઝેર મુક્ત વાતાવરણ પણ નથી મળતું. જો ઝેર મુક્ત ખોરાક તો ક્યાંથી મળે, પણ આવા સમયે જે સુડાવડની અંદર પ્રવીણભાઈ આસોદરિયાની અને ટીમ દ્વારા રાજકોટની અંદર મળી રહે એટલે આખું સરસ મજાનું આ એક શાકભાજીનો ખેતર ઓર્ગેનિક, જે જમીનની અંદર ફળદ્રુપતા વધારી અને ઉપર પણ ક્યાંય દવાનો છંટકાવ ક્યારેય ન કરવો પડે એ રીતે, અને સંપૂર્ણ જીવસૃષ્ટિ તો નિરોગી રહે પણ આપણે દરેક રોગથી મુક્તિ મળે એના માટે રાજકોટમાં સરસ મજાનો ઇન્દિરા સર્કલ પાસે આલિશાન બિલ્ડિંગની બાજુમાં જે સરસ મજાનો ખેડૂત હાટ એટલે મોલ બન્યો છે અને ત્યાં અનાજ, કઠોળ, કરિયાણું, ફ્રૂટ બધું મળશે. એટલે એકવાર અચૂક વિઝિટ મુલાકાત લેશો. તમે જે જુઓ આ અત્યારે આ બધા પ્રકારના જે ફ્લાવરિંગ છે અંદર દેખાય છે તમને. અત્યારે વરસાદમાં ઝાઝા ભાગા ફ્લાવરિંગ ખરી ગયા છે, પણ અહીંયા તમે જોશો એટલે ફૂલ ફ્લાવરિંગ છે બધામાં. કારણ કે આ બધી વસ્તુ કેવી છે, આ હળદર પણ તમે જુઓ, આ બધી આદુ છે, હળદર છે, આ રીંગણી છે, આ તમે ફ્લાવરિંગ જુઓ આખું. જાણે આપણે કેમ આમ બગીચો બનાવ્યો હોય ગાર્ડન, એમ આટલું સરસ છે. આ જ રીતે ભીંડો છે, આ મકાઈ અને સરસ આ ઘીસોડા,
આ બધી વસ્તુ કેવી છે સરસ તમે, એટલે આ ખાસ વિનંતી છે કે દરેક લોકો ઓર્ગેનિક તરફ વળે. અને આપણે રાજકોટમાં આત્મીય કોલેજમાં પણ 3 દિવસનો એક મેળો કર્યો હતો, જે પ્રવીણભાઈ આસોદરિયા દરેક ખેડૂતને બોલાવ્યા હતા અને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. પણ કાયમી 12 મહિના રાજકોટમાં મળે એના માટે. અને ભરતભાઈએ પરસાણા રાજકોટના ઉદ્યોગપતિ છે, સૌરાષ્ટ્રની અંદર નહીં પણ આખા ભારતના વિશ્વના દરેક ખૂણે ગાય આધારિત જીવામૃત, ગૌ મૂત્ર, ગોબર અને દૂધ, અને એનાથી જે ફાયદો થાય છે એ સમજાવી અને ખેડૂતોને પણ એ રસ્તે વાળ્યા છે અને ખેડૂતો પણ આ તરફ આગળ વધ્યા છે. તો દરેક લોકોને વિનંતી છે કે ઓર્ગેનિક તરફ વળે એવી પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલના સર્વને નમસ્કાર.